એસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓના રેગિંગ મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ડિરેક્ટરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી। સુરતની એસવીએનઆઈટી કોલેજમાં વિદ્યાર્થીઓએ પટ્ટા મારી બર્થડે સેલિબ્રેશન કર્યું હોવાનો મામલે લઈ વિરોધ નોંધાયો છે। એનએસયુઆઈ દ્વારા એસવીએનઆઈટી ખાતે વિરોધ કરાયો હતો। એનએસયુઆઈ દ્વારા એસવીએનઆઈટીના ડિરેક્ટરને રજૂઆત કરાઈ હતી અને કોલેજ દ્વારા નક્કર પગલાં ભરવા માંગ કરાઈ હતી। એનએસયુઆઈ કાર્યકરો દ્વારા ડિરેક્ટરને પોતાનો પટ્ટો કાઢી ટેબલ પર આપવામાં આવ્યો હતો અને કોલેજ દ્વારા ઘટનાને ગંભીરતાથી નહીં લેવાનો આરોપ લગાવી પોતાને પટ્ટા મારવા જણાવ્યું હતું। धीरेन्द्र सिंह सोलंकी एनएसयूआई प्रमुख सूरत शहर। आज रोज एसवीएनआईटी डिरेक्टर साहेब ने अमे आवेदन पत्र आपवा माटे आव्या हता कारण के अमने सोशल मीडिया माध्यम थी समाचार पत्र माध्यम थी माहिती प्राप्त थई हती के एसवीएनआईटी कॉलेज में एक विद्यार्थी ने बर्थडे सेलिब्रेशन में मार मारवामां आव्यो छे, परंतु आज अमने हकीकत मालूम पड़ता अमने खबर पड़ी के यूजीसी ना नियम प्रमाणे जे पण विद्यार्थी बर्थडे सेलिब्रेशन में मारे के पछी रेगिंग करता मारे ते रेगिंग ज कहेवाय। एटले अमे आज कुलपति डिरेक्टर रजूआत करवा माटे आव्या छीए के जे पण घटना घटी छे एना पर तात्कालिक पगला लो अने कॉलेजनुं रेप्युटेशन बचे ए माटे तमे रजूआत करो। परंतु जो तमाराथी कोई पण प्रकारनी कार्यवाही ना थती होय तो मैं मारो पट्टो पहेरीने डिरेक्टर साहेबने आप्यो छे के तमाराथी ना थतो होय तो तमे लोको अમને मारो अने तमारुं दुख व्यक्त करो। परंतु आज एसवीएनआईटी कॉलेज छे त्यां हजारों विद्यार्थी भणे छे अने एमनुं भविष्य अहींया उज्जवल थतुं होय छे, परंतु डिरेक्टरनी तालमेलना कारणे अहींया अमे कोईपण गोबाचारी अने डिरेक्टरनो हाथ अમને लागी રહ્યું છે એટલા માટે અમે પટ્ટા આપીને અમે રોષ વ્યક્ત કર્યો છે અને ડિરેક્ટરને એ પણ કહેવા માંગીએ છીએ કે ભવિષ્યમાં જો કોઈપણ પ્રકારની આવી ઘટના ઘટશે તો અમે તમારા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવીને તમને આરોપી બનાવીશું એની અમે ખાતરી આપી છે। डिरेक्टर એવું કીધું કે પોલીસ તપાસ અમારી કમિટી બે તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાતચીત કરી છે અને વિદ્યાર્થીઓના પુરાવા અમે એકત્ર કર્યા છે અને એક વિદ્યાર્થીને અમે સસ્પેન્ડ કર્યો છે અને બીજી તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થતા અમે સંપૂર્ણ રિપોર્ટ જે તે સત્તાધીશો છે અને સુપરત કરીશું એવું અમને આશ્વાસન આપવામાં આવ્યું છે।